નાણામંત્રી કનુભાઈ ડાંગર દ્વારા રાજ્યનું નાણાકીય બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીનો કોઈ ઉલ્લેખ ન હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોટીલામાં બહોળી સંખ્યામાં એકત્રિત થઈ આંગણવાડી કર્મચારીઓ એકઠા થઈ બજેટનો બહિષ્કાર કરી વિરોધ કર્યો હતો, જેમાં કર્મચારીઓએ માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન અને ચોથા વર્ગમાં સમાવેશ કરવા જણાવ્યું હતું। જે બજેટમાં સમાવેશ નહીં કરવામાં આવે તો હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમારી સરકારમાં સામે એ માંગ છે કે 2024 ફેબ્રુઆરીમાં જે બજેટ બહાર પાડ્યું છે એમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી તમારા માટે। હા, અને માનવ વેતનમાંથી અમને લઘુત્તમ વેતન આપો અને ચોથા વર્ગમાં અમારો સમાવેશ કરો, જેથી અમે નાના પાયાના બાળકોને તૈયાર કરીને અમે આગળ મોકલીએ છીએ, પણ અમારી ગણના ક્યાંય થતી નથી। અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમારો બહિષ્કાર કરવામાં આવે છે। આગળની કાર્યવાહી એ રહેશે જ્યારે અમને બજેટમાં સમાવેશ કરવામાં નહીં આવે, તમે આંગણવાડીમાં હડતાળ ઉપર ઉતરી જશો ને આંગણવાડીમાં તાળા મારી દેશું અમે।